હેલો ફ્રેન્ડ, આપણે ગઈકાલે બરાબર ગઈકાલે આપણે ત્રિપરિમાણીય ભૂમિતિની અંદર સદિશ સ્વરૂપ, રેખાનું સદિશ સ્વરૂપ બરાબર એક બિંદુ આપેલું હોય આપણે તમે કીધું એક બિંદુ એટલે કે સત્યના એ અને દિશા બી અથવા આના માટેનો શબ્દ સમાંતર. તો રેખાનું સદિશ સ્વરૂપ R બાર A બાર લેમ્બડા B બાર સદિશ ક્લિયર. અને પછી કાર્ટેશિયન સ્વરૂપ, કાર્ટેશિયન સ્વરૂપ ખાસમાં લખીશ. કાર્ટેશિયન સ્વરૂપ x x1 a1 y y1 b1 z z1 c1 ક્લિયર. કાર્ટેશિયન સ્વરૂપ પછી મેં તમને એ પણ લખવાના સ્વરૂપો બતાવેલા છે બરાબર. આપણા સિલેબસમાં ડીપમાં નથી પણ મેં તમને ડીપમાં બતાવી દીધા. પછી હવે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થશું. બે ભિન્ન બિંદુ આપણને આપેલા જો બે ભિન્ન બિંદુ. હવે તો તમને બે બિંદુ એટલે કોઈ બિંદુ એક એ નો સ્થાન સદિશ એ બાર તેમજ કોઈ બિંદુ બી નો સ્થાન સદિશ આપણે બી માં જો હોય તો રેખાનું સમીકરણ, તો રેખાનું સદિશ સ્વરૂપ બહુ સિમ્પલ. જો હજી પહેલું બિંદુ હોય અહીંયા આગળ તો R બાર, અહીંયા દિશા શબ્દ નથી આપ્યો, આમાં દિશા શબ્દ આપેલો નથી તો એક બિંદુ લઈ લેવાનું અને પછી લેમ્બડા બી અને એની બાદ બાકી એટલે આ દિશા બની જાય રેખાની. ક્લિયર? આ શું બની જાય? રેખાની દિશા બની જાય બરાબર છે. હવે જો આપણે કાર્ટેશિયન સ્વરૂપ લખવું હોય તો કાર્ટેશિયન સ્વરૂપ, તો કાર્ટેશિયન સ્વરૂપ માટે બધી વસ્તુ યાદ રાખવાની નહીં. સ્વરૂપ થોડું અલગ સિસ્ટમ છે લખવાની એટલે તમને થોડું ઓળ લાગશે. થોડા દિવસ પ્રેક્ટિસમાં પાછળ આવી જશે. જો તમને ખબર છે કે R માટે આપણે લખીશું x y z ગુણોત્તર સ્વરૂપમાં લખીશું. એ પ્રમાણે આના માટે x1 y1 z1 અને b માટે લખીશ x2 y2 z. ક્લિયર? જો આ પ્રમાણે નોટેશન આપી દો એમાં એટલે સાંકેતિક ભાષા તો એનું કાર્ટેશિયન સ્વરૂપ એટલે કે આગળ આપણી પાસે r મતલબ તમને ખબર છે x y z, y જે કે નથી લખ્યો હમણાં બરાબર. એ એટલે x1 y1 z1 પ્લસ લેમ્બડા, જો લેમ્બડા ba1 એટલે આ બેની બાદ બાકી x2 x1 x2 minus x1 બરાબર. બીજો ઘટક y2 y1 અને z2 z1. તો આના બાજુ લઈ દેવાના x x1 x2 x1. ક્લિયર? એ પ્રમાણે y y1 અહીં y2 y1. એ પ્રમાણે z z1 z2 z1. આ સ્વરૂપમાં તમે એને બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ બરાબર છે. તો આ સ્વરૂપમાં આવે. આ એનું સદિશ સ્વરૂપ છે. જો આના જેવું છે. અહીંયા ગાડી દિશા શબ્દ મૂકેલો હતો એટલે ખાલી બે બિંદુ આપેલા, બે બિંદુ પહેલાનું નામ એ આપી દેવાનું, બીજા નામ બી આપી દેવાનું. અહીંયા બંનેની બાદ બાકી ગઈ. અહીં જે આન્સર આવે એમને માહિતી છે કે ફોર્મ લખી દેવાનું. એ સદિશ સ્વરૂપ થઈ જાય. ગઈકાલે આપણે વસ્તુની ચર્ચા કરેલી. હવે આજે આપણે સ્વાધ્યાય 11.2 ની અંદર એના
જે આગળના જે ક્વેશ્ચન છે 3 સુધી જોયેલા, બરાબર. તો ચોથા ક્વેશ્ચનથી આપણે ચાલુ કરીએ છીએ હવે. ઓકે, જો ક્વેશ્ચન નંબર 4. પ્રથમ જે સિસ્ટમ છે પ્રમાણે વાંચવાની, માંથી પસાર મતલબ કે આપણા માટે આ એ સદિશ છે, એમાંથી પસાર થતો શબ્દ તમે એને અહીંયા ગાડે I caret 2j caret 3k caret અને ને સમાંતર, બરાબર. સદિશ સમાંતર શબ્દ હોય એ દિશા લઈ લેવાની. તો આપણે અહીંયા દિશા એ આપણા માટે નોટેશન દી આપેલું, બરાબર. 3i 2j અને 3k, બરાબર. તો રેખાનું સૂત્ર કઈ સૂચના નથી આવી તો બંને સ્વરૂપ લખી નાખશું. સૌથી પહેલા સદિશ સ્વરૂપ r બાર a બાર લેમ્બડા b સદિશ, તેના બાર બોલે સદિશ બોલે. જો સદિશમાં r ની કિંમત નથી મૂકવાની, a ની કિંમત એથી મૂકી દો. I 2j 3k પ્લસ લેમ્બડા b ની કિંમત મૂકી દો. સીધી પતી ગયું. જો તો કોઈ ગણતરી કરવાની હોતી નથી, સીધી કિંમત મૂકી દો. આ જવાબ થઈ ગયો, બરાબર. બીજા નંબર આપણે લખીએ એનું કાર્તેજીય સ્વરૂપ. કાર્તેજીય સ્વરૂપ માટે, બરાબર, અહીંયા ગાડે x y z લખી નાખવાના. x y z, ઓકે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા ગાડે I પ્લસ 2j 3k પ્લસ લેમ્બડા 3i 2j 3k. જે સ્વરૂપ આપણે મેળવ્યું તે પ્રમાણે આ બધા એટલે પહેલો ઘટક એટલે લખવાનું x - 1 અને તે સરળ પકડી લેવાનું ડાયરેક્ટ 3, બરાબર. કારણ કે એક માર્ક્સ પૂછાય, કોઈ ગણતરી બતાવવાની હોતી નથી. એ પ્રમાણે ઇઝ ઇક્વલ ટુ y - 2 અને નીચે છેદમાં 2. એ પ્રમાણે અહીંયા ગાડે z - 3 અને છેદમાં -3, બરાબર. પૂરું થઈ ગયું. હવે એનું કોઈ સ્વરૂપ થઈ ગયું, કાર્તેજીય સ્વરૂપ થઈ ગયું. ક્લિયર? તો તમે જોઈ શકો કેટલું સરળ છે. જો પાંચમો ક્વેશ્ચન, જેનું સ્થાન સદિશ હોય, બરાબર, અને આ દિશા થઈ ગઈ, ઓટોમેટિક આ થઈ જાય. આ દિશા પર આપણે જો દિશા શબ્દ ઉલ્લેખ કરી, દિશા માટે તો બી સંકેત લઈએ, p I 2j 3k, એટલે આમાંથી પસાર થતો થઈ જાય. બાકી બધું તે 2i - j અને 4k બધી ગયું. ચલો સૌથી પહેલું આપણે કીધું છે તેનું સદિશ સ્વરૂપ સૂત્ર તમને ખબર છે, r બાર નો બોલો a પ્લસ લેમ્બડા b. ક્લિયર? તો બરાબર. ચલો r ની કિંમત નહીં મૂકવાની, સદિશ મૂકો. ત્યારે i ની કિંમત મૂકી દો 2i caret - j caret 4k caret પ્લસ લેમ્બડા કરીને b ની કિંમત મૂકી દેવાની I caret 2j caret k caret. બધી ગયો. આ પહેલો આન્સર આપણો તૈયાર થઈ ગયો, બરાબર. હવે કયા સ્વરૂપની વાત છે? આપણે કાર્તેજીય સ્વરૂપ. તો બીજા નંબરનું કાર્તેજીય સ્વરૂપ માટે અહીંયા આગળ ગાડે શું મૂકી દેવાનું? x y z. I સ્વરૂપ મૂકો. ડાયરેક્ટમાં તમે લખી શકો કે ડાયરેક્ટ આવે છે x - 2 ભાગ્યા 1, પછી માઇનસ હતો પ્લસ, એ પ્રમાણે, બરાબર. આપણે એમાં મેળવીએ કાર્તેજીય સ્વરૂપ. અહીંયા ગાડે x I caret y j caret z k caret બધું એમનું એમ 2i caret j caret 4k caret પ્લસ લેમ્બડા I caret
प्लस 2 जे कैरेट के कैरेट। क्लियर? चलो તમને ખબર છે આ બંને સાથે એટલે અહીંયા આગળ આ યાદને ભૂલી જાવ ડાયરેક્ટ x - 2 બરાબર લખીએ પર પ્લસ y પ્લસ 1 j અને z - 4 k। ખબર પહેલા સાથે ચાલો બીજા સાથે બીજો પણ બરાબર નિયમમાં જો નિશાની પર લઈ જાય અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ લેમ્ડા I कैरेट प्लस 2 लेम्डा j कैरेट माइनस लेम्डा k कैरेट। क्लियर? बराबर। હવે તમે આને પેલું પદ x - 2 इज इक्वल टू लेम्डा બીજા નંબરનું y + 1 इज इक्वल टू 2 लेम्डा અને 2 અહીંયા આગળ z માઈનસ 4 इज इक्वल टू माइनस लेम्डा। क्लियर? હવે શું કહેવાય અહીં લખવાનું તો બધાને લેમ્ડાનો લોપ કરતા એટલે સરખાવવાનું છે તો અહીંયા આગળ આના સાથે x - 2 એટલે 1 છેદમાં 1 આનો સહગુણક y + 1 એનો સહગુણક 2 z - 4 એનો સહગુણક માઈનસ। તો આ જે મળ્યું એ એનું શું થઈ ગયું કાર્ટેશિયન સ્વરૂપ થઈ ગયું। ડાયરેક્ટ પણ લખી દેવાય ડાયરેક્ટ લખી તમને આવડવું જોઈએ જો આ 2 નિશાની બદલી લખવાની અને આગળ દિશા હોય નીચે દિશા હોય બધું ક્યાં જાય નીચે આવી જાય। ક્લિયર? તો બહુ સિમ્પલ છે ખાલી સ્વરૂપ સૂત્ર યાદ રાખવું જરૂરી છે। જો ક્વેશ્ચન નંબર 6 બિંદુ -2 4 -5 માંથી પસાર થતી બરાબર અને રેખા ને સમાંતર રેખાનું સમીકરણ શોધો બરાબર। એટલે સૌથી પહેલા આપણે લઈએ કે ભાઈ ધારો કે રેખા L1 એ માગેલ રેખા જે આપણે રેખા L2 x + 3/3 y - 4 5 z + 6 ને સમાંતર છે બરાબર। એનો મતલબ શું થઈ ગયો કે L2 ની દિશા અને L1 ની દિશા બંને કેવી થાય સમાન થાય માટે L1 ની દિશા બરાબર L2 ની દિશા। ક્લિયર? હવે L2 માટે તમને ખબર L2 એટલે આ નીચેના પદ જે છે એની શું થઈ જાય દિશા થઈ જાય। ખબર ને મને જો જેમાંથી પસાર થતું બિંદુ બધું અહીંયા આવે અને જેના માટે દિશા શબ્દ હોય હંમેશા નીચે આવી જાય। ઓકે? તો દિશા માટે આપણે લખીએ કે ક્યાંથી પસાર થાય એમાંથી પસાર થાય તો આપણે લખીશું કે સદિશ A એ -2 I कैरेट 4 j कैरेट 5 k कैरेट અને દિશા I 3 I कैरेट 5 j कैरेट 6 k कैरेट બને। અહીંથી હંમેશા દિશાવાળી છે યાદ રાખવાનું સ્વરૂપ બરાબર ઓટોમેટિક A અને B થઈ ગયું। હવે પ્રશ્ન છે આપણે કાર્ટેશિયન સ્વરૂપ તો કાર્ટેશિયન સ્વરૂપ માટે આપણને ખબર છે કે ભાઈ x I y j z k is equal to a plus lambda b। क्लियर? किंमत મૂકી દો હવે તો માટે x I कैरेट y j कैरेट z k कैरेट a આપણે અહીંયા આપેલું હતું તે આપણે નક્કી પણ કરેલું છે -2i कैरेट
4j कैरेट ik कैरेट प्लस लैम्डा 3i कैरेट 4j कैरेट 6k कैरेट क्लियर। तो હવે તમને ખબર છે કે આ આની સાથે લઈ લેવાનું x અહીંયાથી પ્લસ ઉપાડો 2 અને અહીંથી લેમ્ડા સાથેનું જે પદ હતું બરાબર એ રીતે લખી દો છેદમાં બરાબર ફરીથી y -4 અને અહીંયા જે વાળું 5 અહીંયા હોય એ નીચે આવે જુદા ઇઝ ઇક્વલ ટુ z 5 અને 6 તો આ એમ શું થઈ ગયું આથી લેમ્ડા લોપ કરતા એવું શું લખવાની જરૂર નથી કે એક માં શું થશે સમજી લો બરાબર બરાબર એટલે બધી ગણતરી બતાવવાની જરૂર પણ હોતી નથી ક્લિયર। જો નંબર 7 રેખાનું કાર્ટેશિયન સમીકરણ તો સદિશ સ્વરૂપ લખો બરાબર તો આપણને આ કાર્ટેશિયન સમીકરણ આપણને આપેલું છે x -5 3 y + 5 7 ઇઝ ઇક્વલ ટુ z -6 બરાબર તો આ સમીકરણનું આપણું જે કાર્ટેશિયન સ્વરૂપ હતું એની સાથે સરખામણી કરવાની બરાબર છે તો કાર્ટેશિયન સ્વરૂપ શું હતું x1 અહીંયા આગળ આપણે લખતા હતા a1 ઇઝ ઇક્વલ ટુ y1 b1 z1 c1 ચલો સરખામણી કરતા બરાબર આની સાથે સરખાવતા ઓટોમેટિક અહીંયાથી x1 y1 z1 બરાબર એ આપણા માટે શું બને છે આ બિંદુ a જેમાંથી પસાર થતું અને આ શું બને એની દિશા આપણે લખી દઈશું માટે બિંદુ એટલે કે એ સદિશ આની સાથે સરખાવો બરાબર એ સદિશ એટલે યાદ છે ને x1 i कैरेट y1 j कैरेट અને z1 k कैरेट तो ऑटोमेटिक सरखामणी करने चलो x1 ની સાથે કોણ હતા 5 તો 5 i कैरेट ये प्रमाणे बराबर છે ये प्रमाणे आવીએ तो y1 નિશાની જો વિરુદ્ધ છે આપણે વિરુદ્ધ લખવાની તો માઈનસ આવે 5 j અને 6 k ક્લિયર। હવે પ્રમાણે દિશા શું હતું a1 i कैरेट b1 j कैरेट c1 k कैरेट तो અહીંયા દિશા શું થઈ ગયું 3 7 અને 2 तो ऑटोमेटिक b सदिश 3i कैरेट 7j कैरेट 2k कैरेट क्लियर। सरखामणी કરી હવે પ્રશ્ન આપણને પૂછ્યો છે સદિશ સ્વરૂપ બધાને આવડે છે સદિશ સ્વરૂપ શું હતું બોલો r a સદિશ લેમ્ડા b સદિશ તો અહીંયા આગળ સદિશ સ્વરૂપ લખો ત્યારે આની કિંમત નહીં પણ કાર્ટેશિયન એટલે x y z દર્શાવવા સદિશમાં દર્શાવવાના હોતા નથી એટલે આરના r જ એ તો એની કિંમત ગોઠવી દો અહીંયા આગળ 5 i कैरेट 5 j कैरेट प्लस 6 k कैरेट प्लस लेम्डा અને b ની કિંમત 3 i कैरेट 7 j कैरेट અને 2 k कैरेट तो આ એનો આન્સર પતી ગયો ક્લિયર। ડાયરેક્ટ માં તમે લખી દો એટલે અહીં ઉપર લેવાના નિશાની પટ્ટી લખવાની માઈનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઈનસ 5 5 6 5 5 6 જોઈ લો નીચેની દિશા વાર્તા પૂરી થઈ ક્લિયર। આ રીતે તમે એને દર્શાવી શકો છો લખી શકો છો। જો નોર્મલ બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સદિશ તમને ખબર કોઈ
પણ રેખાનું સમીકરણ સદિશ સ્વરૂપ દર્શાવવું હોય તમારી પાસે બે બિંદુ હોવા જોઈએ, એક દિશા અને એક પસાર થતું બિંદુ. તો જ્યારે બે બિંદુઓ હોય તો આપણે એનું સ્વરૂપ લખી ગયા, યાદ કરો મેં લખેલું કે હમણાં જે ધારો કે એનું સ્થાન સદિશ બરાબર એ સદિશ એટલે કે 3i 2j અને ik ક્લિયર. તેમજ b નું સ્થાન સદિશ બરાબર 3i 2j 6k ક્લિયર. તો તમને ખબર બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતું હોય તો એનું તમને ખબર છે સમીકરણ આપણે લખેલું સૌથી પહેલા એટલે કે AB રેખાનું સમીકરણ નું સદિશ સ્વરૂપ શું હતું આજે જ લખ્યું આપણે R સદિશ ઇઝ ઇક્વલ ટુ A સદિશ પ્લસ લેમ્બડા દિશા નથી આવી તો એ ગાડે B સદિશ માઇનસ A સદિશ ક્લિયર. બરાબર. જે બિંદુ આપેલા હતા એ ગાડે જે આપણે B લખતા હતા એની જગ્યાએ B નહીં લખવાના, દિશા શબ્દ આપેલો ના હોય તો આપણે દિશા નક્કી કરી દેવાની. ક્લિયર. બરાબર. હવે ખાલી કિંમતો મૂકી દેજો. R સદિશ સદિશ સ્વરૂપ છે એટલા માટે એ મતલબ 3i 2j 5k પ્લસ લેમ્બડા. ચાલો પહેલા b છે ને b ડાયરેક્ટ બાદબાકી એટલે કે 3 - 3 તમે આગળ જો 3 - 3 i પછી પ્લસ -2 -2j બરાબર અને પ્લસ 6 - 5k ક્લિયર. પૂરું થયું. કિંમતો મૂકી દીધી તો r બાર આ તો કોઈ ગણતરી જ નથી 3i 2j 5k પ્લસ લેમ્બડા. ચાલો અહીંયા આગળ 0 એટલે કે 0i કેરેટ આ પણ 0 j કેરેટ અને અહીંયા આગળ પ્લસ 11k કેરેટ ક્લિયર. તો આ જે મળ્યું એ આપણા માટે શું થઈ ગયું એનું સદિશ સ્વરૂપ. એટલે કે આ કિંમત ના પણ આપીએ ડાયરેક્ટ આપીએ કંઈ નહીં સાદું છે ભાઈ ખાલી બાદબાકી કરીને લખવાનું છે. ક્લિયર. સિમ્પલ છે. સ્વરૂપ ખાસ યાદ રાખવું વારંવાર તમારે આની અંદર વાંચવાનું જ છે. સ્વરૂપો યાદ રાખવાના અને એક એક વખત એને શું કરે કરો લખ્યા કરો. હવે બીજા નંબરનું શું છે કાર્તેજીય સમીકરણ. ડાયરેક્ટ આના પરથી જ મળે કાર્તેજીય સમીકરણ. કાર્તેજીય સમીકરણ માટે તમને યાદ છે શું કરવાનું હતું આની જગ્યાએ xi yj zk ઇઝ ઇક્વલ ટુ બધું એમનું એમ 3i 2j ik અને પ્લસ લેમ્બડા 0i 0k 11 0 છે 11k ઓકે. ચલો એ આ છે ને આપણે લઈ દેવાનું x - 3 લેમ્બડાનો સરવાળો તો 0 y + 2 0 z + 5 11. તો આ જે મળ્યું શું થઈ ગયું આનું કાર્તેજીય સ્વરૂપ છે ને. x સાથે x ની બાદબાકી y સાથે y ની બાદબાકી z સાથે z ની નિશાની પ્રમાણે થાય છેદમાં 0 છે. ક્લિયર. બરાબર છે. તો આ છેદમાં 0 વાળું સ્વરૂપ અમે અલગ રીતે એને લખાય એટલે આવી રીતે પણ લખીને આપતા હતા બરાબર. કારણ કે છેદમાં 0 લખાતું નથી પણ અહીંયા આપણને આન્સર આ સ્વરૂપમાં આપેલો હોય તો મેં તમને કીધેલું શું લખાય x બરાબર 3 અહીંયા આગળ y બરાબર -2 અને આ એમ x
પ્લસ 5 અને 11 આ સ્વરૂપમાં પણ હોય. આને પણ કાર્ટેશિયન જ કહેવાય. આને પણ શું કહેવાય? કાર્ટેશિયન જ કહેવાય. મેં તમને નોંધમાં લખાયા છે જે આપણા સિલેબસમાં જ નથી. જેડબલ્યુમાં આવી ગયું છે તમે જોઈ લો. આવડતું નહીં. જેડબલ્યુમાં આનો પ્રશ્ન 100% તમને આવડશે. આ જ પૂછાય છે. કોઈ નવું નથી. આ જ બધું જેડબલ્યુ છે. આ જ આપણું બોર્ડ છે. આ જ આપણું આ ચેપ્ટર માટે. આનો એક પ્રશ્ન અવશ્ય 4 માર્ક્સનો આ રેખાનો આવે. આના પછી બીજો ટોપિક છે સમતલ છે. એનો અંદર ટોપિકનો પ્રશ્ન આવતો હોય છે. ઓકે, જો એના પછીનો ટોપિક છે નાનકડો કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો, બે રેખાઓ વચ્ચેનો ખૂણો. બરાબર, આપણે અહીંયા ખૂણો બે સદિશ વચ્ચેના ખૂણાનું સૂત્ર શીખી ગયા હે ને. એવું ને એવું છે કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો તમને ખબર છે. હંમેશા જ્યારે બે રેખા શબ્દ આવે ને તો ધારો કે સાદી રીતે વિચારીએ તો એક રેખા ધારો કે આ L1 છે, બીજી રેખા ધારો કે આ L2 છે. તો બંને રેખાઓ પરસ્પર બીજાને છેદે અને છેદે એનાથી બનતા બે ખૂણા પૈકી જે લઘુ ખૂણાનું માપ હોય, ધારો કે આ થીટા, એટલે યાદ રાખવાનું કયું માપ લેવાનું છે? લઘુ કોણનું માપ. લઘુ કોણનું માપ હોય એને બે રેખા વચ્ચેનો શું કહેવામાં આવે છે? ખૂણો. ખાસ જ લઘુ કોણ. લઘુ કોણ એટલે શું ખબર પડે ભાઈ કે આ માપ જે છે એ 90 કરતાં કેવું હોય? નાનું. એટલે કે 0 θ π/2. હંમેશા જ્યારે બે રેખા વચ્ચેનો ખૂણો હોય તો હંમેશા આ જ રીતે એનું માપ. કારણ કે અહીંયા જાય એમ બધું ગુરુ કોણ હોય તમને ખબર? અહીંયા જાય બે રેખાઓ પરસ્પર છેદે એટલે બે જોડ બને. બરાબર, અભિકોણની જોડ કહેવાય. કઈ જોડ કહેવાય ને? અભિકોણની જોડ કહેવાય. આ કોણ આ કોણ સરખો, આ કોણ આ કોણ સરખો હોય છે. ક્લિયર? તો હંમેશા જ્યારે બે રેખા વચ્ચેનો ખૂણો હોય હંમેશા ધન જ, હંમેશા કેવો છે? ધન જ હોય છે. બરાબર, હવે જો આપણે લખીએ કે ધારો કે કોઈ એક રેખા L1 એનું સદિશ સ્વરૂપ અહીંયા આગળ A1 પ્લસ લેમ્બડા D1. ક્લિયર? અને કોઈ બીજી રેખા L2 R12 A2 પ્લસ લેમ્બડા B2 છે. બરાબર, હવે તો તે બે રેખા વચ્ચેનો ખૂણો, તો બે રેખા વચ્ચેનો ખૂણો એટલે કે L1 અને L2 વચ્ચેનો આ ખૂણાની નિશાની છે. શાની છે? ખૂણાની નિશાની ઇઝ ઇક્વલ ટુ cos θ. એમની દિશાઓ પકડી લેવાની લેમ્બડા ઉપર. કાર્ટેશિયન સ્વરૂપ હોય તો છેદવાળું પદ હોય. કાર્ટેશિયન સ્વરૂપ હોય તો કયું હોય? છેદમાં. છેદમાં શું દર્શાવે? જે તે રેખાની દિશા. તો અહીંયા આગળ આપેલી પહેલી રેખાની દિશા ડોટ, બીજી રેખાની દિશા અને એનો માનાંક. કેમ માનાંક? કેમ કે લઘુકોણ હોય અને cos લઘુકોણ ક્યારે હોય? પહેલા ચરણમાં જ. એટલે હંમેશા ધન જ લેવાનું. માઇનસ હોય તો ગણતરીમાં ધન જ. રેખા વચ્ચે આવે ત્યારે ખાસ આ તમને છેતર છે MCQની અંદર. અને અહીંયા આગળ નીચે તેમનું માપ જે સદિશમાં સૂત્ર હતું તેનું તે જ. તો અમારી રીતે આપણે એને શોધી શકીએ છીએ. તો બે રેખા વચ્ચેનો ખૂણો જો હંમેશા કરો જ્યારે બે રેખાઓ પરસ્પરને છેદે તેથી બનતા 4 ખૂણા પૈકી જે લઘુકોણનું માપ હોય એને જ બે રેખા વચ્ચેના ખૂણા તરીકે વિચારવામાં આવે. એટલે સ્ટાન્ડર્ડ માપ કરી દીધું છે. હંમેશા લઘુકોણનું જ માપ લેવાનું હોય છે. એટલા માટે એ થીટાનું મૂલ્ય હંમેશા 0 થી π/2 ની વચ્ચે. તમને ખબર છે કે ધારો કે 20 ડોટ જો 0 થઈ જાય તો અહીંયા B1 ડોટ B2 ઇઝ ઇક્વલ ટુ 0. તમને ખબર 0 ક્યારે હોય કે થીટા ઇમ્પ્લાઇઝ થીટા π/2 જ હોય. ક્લિયર? થીટા કેવો હોય? એનો π/2 જ હોય. અને અહીંયા જ્યારે એક માપ આવે, કેટલું માપ આવે? 1. એટલે કે cos θ 1, ત્યારે આપણો થીટા હંમેશા કેટલા વખત થાય છે? તમને ખબર છે 0 માટે 1 થાય. બરાબર. અને જો માઇનસ સદિશની વાત કરું, રેખાની વાત નથી કરતો, બે સદિશની વાત કરું છું, કન્ફ્યુઝ ના થતા પાછા.
બે સદિશ માટેની વાત કરું રેખામાં તો શક્ય જ નથી પણ જો cos થીટા -1 થાય તો થીટા કેવો થાય એનો પાઈ થાય ક્લિયર સદિશ માટે નોટ રેખા માટે રેખામાં તો 0 જ કરવાનું છે ક્લિયર તો આ એના માટે શું છે બે રેખાઓ પરસ્પર છેદે અહીં સુધી છે રેખા આ સદિશ માટે ઉદાહરણ તમને મેં કહી દીધું સદિશ શબ્દ હોય તો પાઈ હોઈ શકે છે બરાબર કારણ કે બે વિરુદ્ધ દિશાના સદિશ હોય એકામ હોય બરાબર તો બંને વચ્ચેનો ખૂણો એટલો થાય પાઈ 180 ક્લિયર તો આ રીતે તમે એને ખૂણો આપણે શોધી શકીએ ચલો એના પછીનો ક્વેશ્ચન છે આપણે જોઈએ જો બે રેખાની જોડ વચ્ચેના ખૂણાના માપ શોધો ક્વેશ્ચન નંબર 10 છે હવે આપણે જોઈએ બરાબર તો સૂત્ર શું હતું દિશાઓ પકડવાની દિશાઓ ક્યાં હોય તો આપણા નિશાન સરખાવા તમને ખબર છે કે સદિશ પ્લસ લેમ્ડા બી આ સૂત્ર સરખાવા તો અહીંયાથી લેમ્ડા ને સરખાવવાનું તો હું લખીશ b1 3 I caret 2 j caret 6 k caret એ પ્રમાણે અહીંયાથી b2 બરાબર I caret 2 j caret 2 k ક્લિયર હવે તમને ખબર છે cos થીટા ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં b1 સદિશ b2 સદિશ નીચે b1 નું માન અને b2 નું માન હતી કિંમત મૂકી દો ઇઝ ઇક્વલ ટુ ચલો અહીંયા આગળ 3i 2j 6k ડોટ i પ્લસ 2j 2k છેદમાં એનું માન એટલે વર્ગ 9 4 36 1 4 અને 4 ક્લિયર હવે તમને ખબર માટે cos થીટા ઇઝ ઇક્વલ ટુ હંમેશા માનાંકમાં માઇનસ તો પ્લસ થઈ જવાનું પહેલા સાથે પહેલા ગુણાકાર 3 બીજા સાથે બીજા ગુણાકાર 4 ત્રીજા સાથે ત્રીજાનો ગુણાકાર એટલે કે 12 નીચે 36 અને 4 40 49 એટલા આ થઈ જશે 7 અહીંયા આગળ આ થઈ જશે 3 ઇઝ ઇક્વલ ટુ 12 અને 4 16 અને 3 19 છેદમાં 21 તો થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 19 છેદમાં 21 તો આપેલ બે રેખા વચ્ચેનો ખૂણો આટલો હશે ક્લિયર ચલો આ જ પ્રમાણે બીજું જોઈએ ફરીથી એ રીતે કે r બાર a સદિશ લેમ્ડા b સદિશ તમે સરખાવશો તો તમને ખબર પડી અહીંયા આગળ કે ભાઈ b1 સદિશ એટલે આની આંખમાં I caret j caret 2k caret ये प्रमाणे b2 सदिश અહીંથી લઈ લેવાનો બરાબર 3i caret 5j caret और k caret બરાબર તો ડાયરેક્ટ એનું સૂત્ર મૂકી દો cos થીટા ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં રેખા હોય છે ધ્યાન રાખવાનું સદિશ હોય તો માનાંક ના આવે અહીંયા આગળ એનું રીઝન મેં તમને કીધું આગળ અને બીજું ક્લિયર તો cos થીટા તમે બધી કિંમત મૂકી દો ડાયરેક્ટ કરી દઉં છું ધ્યાન રાખજો તો પહેલા સાથે પહેલા ગુણાકાર 3 બીજા સાથે બીજા ગુણાકાર 5 ત્રીજા ગુણાકાર 8 બરાબર જો પહેલા સાથે પહેલું i બનાવી છે 3 એકા 3 માઇનસ અને માઇનસ પ્લસ 5 એકા 5 માઇનસ અને માઇનસ પ્લસ 4 નું માન નીચે એમના માન ચલો આનું માન 1 + 4 ચલો b2 નું માન તો 9 +
25 પ્લસ 16 સાત રૂપિયા બી દેવાનું તો બરાબર 8 ને 5 13 13 અને 3 16 છેદમાં √6 ચલો અહીંયા આગળ 16 ને 41 અને 9 50 ક્લિયર તમે જો અહીંયા આગળ 2 કોમન નીકળે બરાબર છે તો 2 વડે ભાગાય તો ઓટોમેટિક અહીંયા બરાબર છે સોરી 2 નહીં થાય બરાબર છે 2 નહીં નીકળે તો 16 એમ નહીં અને અંદર ગુણાકાર કરવાનો જે મળશે એ આપણા માટેનો 6 × 30 બરાબર જે મળશે એ આપણા માટેનું શું છે એનો એ 2 વચ્ચેના એ ખૂણાનું માપ દર્શાવે છે ક્લિયર બરાબર તો આજે આપણે અહીંયા સુધી એને રાખીએ છીએ બરાબર છે તો જો છેલ્લો ટૉપિક છે થોડા લેક્ચર નાના કરી દીધા કારણ કે ઘણા બધાની એવી ફરિયાદ છે કે બહુ મોટા મોટા લેક્ચર આવે બહુ બધું ચાલી જાય અને ક્યાંક બહુ ઝડપી ચાલે છે એવું કહેતા હતા ઘણા બધા એવું કીધું છે તો બધા લેક્ચર હવે નાના ટૂંકાઈ દીધા પહેલાં 40-45 મિનિટ બનાવતા હતા 35 થી 40 મિનિટની વચ્ચેના લેક્ચરો હશે આપણે ઓકે બરાબર ચલો ત્યાં સુધી મને જેટલું કામ થાય એટલું ઓકે બાય